આજે આપણે જે થિયરી જોઈશું બંને આઈએમપી છે. આપણે થિયરી જે આપેલી છે તમને હાઇડ્રોજન પરમાણુ માટે આપેલી છે, પણ આપણે વાત કરીશું જનરલ, ગમે તેને એપ્લાય કરવાની વાત આવે. બરાબર છે. પ્રશ્ન આ રીતે હશે કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા તથા ઉર્જાનું સમીકરણ મેળવો. કોના આધારે? તો બોર્ડના અધિતર્ક મુજબ. આજે વાત કરીએ છીએ આપણે, આગળ થિયરી જોઈ હતી તો આપણે ઉર્જાનું સમીકરણ તારવેલું જ છે, પણ એમાં ત્રિજ્યાનું સમીકરણ નહોતું તારવ્યું આપણે. ત્રિજ્યાનું જે મૂળ સમીકરણ જે હતું એમાં ઝડપ બદલાય તો એનું જે ક્વોન્ટમીકરણ છે એ ચર્ચા નહોતી. એટલે આ જે વાત છે ને એ કોના મુજબ છે? આ તો કદાચ એવું પણ કહે કે બોર્ડના અધિતર્ક મુજબ. આ જે વાત છે બોર્ડના અધિતર્ક મુજબ. પહેલામાં જે આપણે વાત કરી હતી એમાં એવી વાત કરી હતી લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી એમાં કે કોઈ પણ હાઇડ્રોજન પરમાણુ વાત કરીએ તો વચ્ચે શું હોય? વીજભાર પ્લસ ઈ, અને અહીંયા કોણ છે? તો માઇનસ ઈ. તો એ વર્તુળાકાર ગતિ કરે છે ઇલેક્ટ્રોન. તો એનો મતલબ શું લખ્યું આપણે? કેન્દ્રગામી બળ. એટલે કેન્દ્રગામી બળ બરાબર આપણે લખ્યું mv²/r. r એટલે બે વચ્ચેનું અંતર એટલે ત્રિજ્યા બરાબર બે વચ્ચે લાગતું વિદ્યુત બળ. તો વિદ્યુત બળ શું લખ્યું? k q1 q2. તો બંનેના વીજભારો e એટલે k e²/r². એના પરથી આપણે r ને કરતા બનાવ્યા અને v ને પણ કરતા બનાવ્યા અને એ સમીકરણ મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ એમાં v નું ક્વોન્ટાઇઝેશન નહોતું કરેલું. v બદલાશે કે નહીં બદલાય? કારણ કે માર્ગ કેવો હશે? લંબવૃત્તીય. પણ આપણે સમજવા માટે એને કેવું લઈએ છીએ? વર્તુળાકાર. તો આપણે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે એટલે આપણે એનું ક્વોન્ટાઇઝેશન આપણે p બરાબર કેટલું આપણે લીધું nh/2π એ ફોર્મમાં આપણે વસ્તુ લાવવાની છે. આ રીતે આપણે તારવ્યું એ જ વસ્તુ આવશે પણ એમાં થોડુંક સ્વરૂપ ચેન્જ કરવાનું છે. ઓકે, તો જુઓ એ જ રીતે આપણે ગણવાનું છે આગળ, પણ કોણીય વેગમાન લઈને કામ કરવાનું છે. આપણે જનરલ વાત કરીએ પછી હાઇડ્રોજનની વાત કરી લઈએ એટલે તમને એમસીક્યુમાં કામ આવશે થિયરી. આપણે એવું નહીં લેતા કે હાઇડ્રોજન પરમાણુ કોઈ પણ પરમાણુ હોય બરાબર છે જેનો ન્યુક્લિયસનો વીજભાર કેટલો હશે? કોઈ આપણે પરમાણુ વિચારીએ કે જે Z નંબરનો તત્વ છે તો એનો અંદરનો વીજભાર કેટલો થાય ન્યુક્લિયસનો? Z થશે. કક્ષાઓ પણ એમ સમજો પહેલી કક્ષામાં ના આવે, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં એમ વાત કરીશું. તો વાત આપણે આ રીતે કરીએ કે આ એક પરમાણુની અંદર આ સેન્ટર છે એટલે મીન્સ કોઈ તત્વ છે Z નંબરનું, તો એનો વીજભાર શું આવશે? પ્લસ ZE આવશે. 6 નંબરનું હોય કાર્બન, તો કાર્બનના ન્યુક્લિયસનો વીજભાર કેટલો આવે? પ્લસ 6e. 6 પ્રોટોન છે ને, ન્યુટ્રોનનો વીજભાર હોય નહીં. અને બાર કોઈ ઇલેક્ટ્રોનની વાત કરો છો એ કઈ કક્ષામાં છે પાછું? તો એનો ક્વોન્ટમ નંબર આવશે n, આપણે nh/2π ના ફોર્મમાં. બરાબર છે ને? એટલે કોઈ પણ કક્ષામાં ઉર્જા ગણવી હોય તો આપણે ગણી શકીએ. ઓકે, તો આપણે હાઇડ્રોજનની માટે પછી Z/1 લઈ લઈશું લાસ્ટમાં, પણ અત્યારે આપણે ZE લખીએ. ચલો, અહીંયા ઇલેક્ટ્રોન છે સમજો. આ ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર ગતિ કરે છે. કેટલું અંતર છે એનું? તો આપણે બોલીએ કે r અંતર. ખબર પડી ગઈ ને? સમજ પડી? આ એટલા માટે લઉં છું કે તમને બીજી થિયરી આપો એટલે મીન્સ એમસીક્યુ ગણવાની વાત આવે તો Z આપણે ક્યાં આવે છે એ આપણને ખબર પડે. ઓકે, ચલો લઈએ આપણે કોઈ Z ક્રમના તત્વમાં આપણે ઇલેક્ટ્રોન જે છે વર્તુળાકાર ગતિ કરે છે. ઇલેક્ટ્રોન કોઈ n કક્ષામાં કેટલા ઝડપથી? તો v વેગથી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પાછું બતાવેલું છે વર્તુળાકાર ગતિ. ચલો શું થશે? પેલી થિયરી લીધી હતી એ પ્રમાણે જ ઇલેક્ટ્રોન માટે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? વિદ્યુત બળ. ઓકે, ચલો કેન્દ્રગામી બળ શું બોલશો? કેન્દ્રગામી બળ આ કોનું દળ? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ ને, તો કેન્દ્રગામી બળ એટલે mv²/r બરાબર વિદ્યુત બળ શું આવશે? k q1 q2/r². પણ એને k ની જગ્યાએ છે ને 1/4πε0 મૂક્યા છે. ખબર પડી ગઈ? એટલે k ની જગ્યાએ જવાબ જે મેળવ્યો છે એ ε0 ના ફોર્મમાં છે એટલે આ રીતે લખું છું. સમજી લેજો.
તમે કદાચ કે લખી દીધો અને પછી કિંમત મૂકશો તો પણ વાંધો નથી. ઓકે, કદાચ એમ થાય કે આપણે કે લખાઈ ગયું અહીંયા. ઓકે, આવું કદાચ લખાઈ જાય કે Q1 Q2 એક વીજભાર કેટલો ZE, આપણે વેલ્યુ લેવાની છે. બીજો માઇનસ પણ આપણે પ્લસ જ બોલીએ. આ કોનો વીજભાર? ન્યુક્લિયસનો. આ કોનો? ઇલેક્ટ્રોનનો. અને બે વચ્ચેનો અંતરનો વર્ગ એટલે R². બોલો આ સમજ પડી બધાને? ચલો, એમાં બે બાદથી એક R જતો રહેશે. કેની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1/4πε0. ઓકે, જ્યાં અહીંયા લખી દઈએ આપણે બે બાદથી R જતો રહેશે. આવું સ્વરૂપ થશે અહીંયા જુઓ, m v² બરાબર શું થશે? કેની જગ્યાએ આપણે લખીશું 1/4πε0. અહીંયા શું આવશે? ZE² થશે. ZE². અને નીચે રહેશે R. એક R જતો રહ્યો નથી. એમાં આપણે વીની જગ્યાએ કિંમત મૂકીએ કોણીય વેગમાન પરથી. બોરના અધિતર્ક મુજબ કોણીય વેગમાન શું થાય? આ નંબર 1 આપો. ચલો, બોરે જે વાત કરી, બોરના અધિતર્ક મુજબ, બોરના અધિતર્ક મુજબ એને કોનું ક્વોન્ટાઇઝેશન કર્યું? કોણીય વેગમાનનું. ચલો, કોણીય વેગમાન જે આપ્યું એને કોણીય વેગમાન આપણે શું બોલીશું? L. તો કોણીય વેગમાન L ને આપણે બે ત્રણ સ્વરૂપ આવે. L બરાબર NH/2π કીધું. શું કીધું? L બરાબર NH/2π. પણ કોણીય વેગમાન બીજું સ્વરૂપ આપવું હોય તો શું આપી શકાય? L બરાબર શું કહેવાય? RP કહેવાય. આપણે ભણી ગયા છીએ કોણીય વેગમાનનો સંબંધ રેખીય વેગમાન સાથે શું હોય? યાદ આવે ને? કોણીય વેગમાન અને P એટલે રેખીય વેગમાન. તો P ને તમે R વડે ગુણો સ્થાન સદિશ વડે એટલે કોણીય વેગમાન થઈ જાય. P બરાબર શું કહેવાય? MV કહેવાય. તો અહીંયા આપણે મૂકીએ જુઓ R અને P એટલે શું? MV. તો તમે L બરાબર MVR કહી શકો. કોણીય વેગમાન એટલે શું? રેખીય વેગમાન ગુણ્યા સ્થાન સદિશ. P એટલે રેખીય વેગમાન છે તો MV બોલાય ને. તો તમે L બરાબર આવું લખ્યું હશે, ત્યાં L બરાબર લખ્યું છે MVR બરાબર NH/2π. એમાં તમે V અથવા R ની કિંમત મૂકવાની, પણ આપણે R શોધવા તો V નો લોપ કરીએ. તો V ની કિંમત શું થાય બોલો? V બરાબર થશે NH/2πmR. આ કિંમત અહીંયા મૂકી દેવાની, જે સમીકરણ 1 માં લેતો. રાઈટ? ચલો, તો V નીકળી જશે ને. પેલામાં V ના સ્વરૂપમાં આવતું હતું. તો અહીંયા કિંમત મૂકો. m v² છે ને? v² છે એટલે આનો વર્ગ કરવાનો. આનો વર્ગ શું થશે? n² s² 4π² m² r² બરાબર સામે ZE²/4πε0R. આપણે આને કરતા બનાવવાના છે. તો એક R ફરી પાછા જતા રહેશે. જે નીકળતો એ કાઢ ના હોય. પહેલાં જુઓ, એક M જતો રહેશે. બરાબર છે. 4π જતા રહેશે તો અહીં પાઈ રહેશે. એટલે પહેલાં જે સાદરૂપ અહીંયા બનતું હોય એવો ટ્રાય કરો તમે. શું થશે જુઓ અહીંયા. ચલો, અહીંયા સાદરૂપ આપીએ આપણે. એક M જતો રહ્યો એટલે શું આવશે અહીંયા? n² s² અપોન નીચે પાઈ રહેશે, 4π જતા રહેશે બે બાજુથી એટલે પાઈ રહેશે. એક M જતો રહે એટલે કે M રહેશે. એક R જતો રહેશે એટલે કે R અહીંયા રહેશે. સામે શું રહેશે? ZE²/4π જતા રહે ε0 R જતા રહે. તો કક્ષીય ત્રિજ્યા R ને કરતા બનાવો. તો R ના ગુણાકારમાં કોણ છે? આ બધું આવશે. તો પાઈ આ રીતે યાદ રાખવાનું. પાઈ ZE²m નીચે આવશે n² s²ε0. આ મૂળ સમીકરણ થયું, જે બુકમાં આ રીતે નહીં લખેલું હોય. તમારે આ યાદ રાખવાનું છે. સમજ પડી ગઈ? હાઇડ્રોજનની વાત કરો તો તમારે શું કરવાનું? Z બરાબર કેટલા મૂકી દેવાના? Z બરાબર 1 મૂકી દેવાનું. અને પહેલી કક્ષા હોય તો n બરાબર 1 મૂકી દેવાનું. બુકમાં તમને આપ્યું હશે પાઈ E²m/s²ε0 લખેલું હશે. જુઓ બુકમાં જુઓ.
12.15 ની નીચે s સ્ક્વેર એપ્સિલોન 0 સોરી એ તો અરે હા સોરી ઊંધું આપણે હા આને કરતા બનાવે આના ગુણાકારમાં કોણ છે આ નીચે આવશે ને પાઈ ઝેડ સ્ક્વેર એમ નીચે આવશે આ ઉપર આવશે આવું લખ્યું હશે એસ સ્ક્વેર એપ્સિલોન 0 નીચે પાઈ સ્ક્વેર એમ લખ્યા જુઓ અંદર છે ને આપણે આ યાદ રાખવાનું છે એટલા માટે કે બીજા કોઈ પણ તત્વો માટે વાત કરી હોય તો એમસીક્યુ પૂછે તમને આવડી જાય એટલા માટે આખું લખ્યું મેં ઓકે હાઇડ્રોજન માટે n બરાબર 1 કક્ષા માટે z બરાબર કેટલા લેવાના હાઇડ્રોજન એટલે z બરાબર 1 તો ધેરફોર r ઓફ હાઇડ્રોજન s સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ સ્ક્વેર m થાય આ આપણે યાદ નહીં રાખવાનું આપણે આ યાદ રાખવાનું લખી રાખો છો પછી વાત કરીએ nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા r બરાબર 0.53 n સ્ક્વેર બાય z એવું લખો 0.53 ઇન્ટુ n સ્ક્વેર બાય z મુજબ ગણું એંગસ્ટ્રોમ લખજો એકમ 0.53 સ્મોલ n સ્ક્વેર બાય z એકમ એંગસ્ટ્રોમ મુજબ ગણું ક્લિયર એકદમ એમસીક્યુ કામ આવશે બીજું એક બાકી રહી ગયું હજુ આપણે એમાં પ્રશ્ન ઉર્જા બાકી રહી બે પ્રશ્નો અલગ અલગ છે મેં ભેગી વાત કરું છું અહીંયા ત્રિજ્યાનું કે તો આટલું તારવવાનું આઈએમપી છે થિયરી અને ઉર્જાનું કે તો ઉર્જાનું આપણે આગળ તારવેલું છે એનથી ગણો તો એ ચાલે અને સીધું ગણતરી કરવી હોય તો એ સમજાવી દઉં બરાબર છે અલગથી સમજાવીએ પેલું ગોખવું ના પડે આપણે ઇલેક્ટ્રોન જે કક્ષામાં આવેલું હોય એ કક્ષામાં એની કુલ ઉર્જાનું આપણે સમીકરણ મેળવવું છે બીજો મુદ્દો જ પાડી દઉં છું એમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ઓકે ચલો સિમ્પલ ગણીએ અહીંયા જુઓ ઇલેક્ટ્રોન માટે આપણે કુલ ઉર્જા લેવી છે બરાબર છે કુલ ઉર્જા એટલે આપણે લખીશું ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર ને બુકમાં તૈયાર ના કરતા ગતિ ઉર્જા આપણે શું બોલીએ 1/2 mv સ્ક્વેર ચલો સ્થિતિ ઉર્જા કોણ બોલશે હાઇડ્રોજન પરમાણુ માટે એટલે આપણે આગળ આકૃતિ દોરી દીધી છે બરાબર છે ને આવું દોર્યું આપણે વચ્ચે કેટલો વીજભાર પ્લસ ઈ અને ઇલેક્ટ્રોન એટલે માઇનસ ઈ ચલો આ બેની સ્થિતિ ઉર્જા શું થાય સ્થિતિ ઉર્જા કે Q1 Q2 બાય આર સ્ક્વેર નહીં હું સ્થિતિ ઉર્જાની વાત કરું છું બે વીજભારોની સ્થિતિ ઉર્જા શું થાય કે Q1 Q2 બાય આર તો આની સ્થિતિ ઉર્જા શું આવશે સ્થિતિ ઉર્જામાં પ્લસ માઇનસ નિશાની સાથે વાત કરવાની એટલે કે Q1 એટલે ઈ Q2 એટલે માઇનસ ઈ अपॉन आर समझ पड़ी गई આ આકૃતિ ના દોરી હોય તો બી આપણને સમજ પડવી જોઈએ શાની વાત કરીએ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ છીએ અથવા તમને એમ કે હાઇડ્રોજન માટે નહીં આપણે જનરલ વાત કરીએ છીએ ઓકે તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કોઈ પણ પરમાણુ માટે વાત કરતા હોઈએ તો ઝેડ નંબરનું તત્વ છે તો ઝેડ નંબરનું તત્વ છે તો એના માટે તમે શું કરશો આ રીતે જુઓ અહીંયા દોરી દઈએ આકૃતિ પેલી આકૃતિ જે છે આમાં જોડે લઈ લઈએ સેન્ટર તો સેન્ટર એટલે વીજભાર કેટલો પ્લસ ઝેડી અને અહીંયા કોણ છે તો ઇલેક્ટ્રોન કેટલા અંતરે આવેલા છે તો આર અંતરે તો સ્થિતિ ઉર્જા આપણે બોલીએ ઇલેક્ટ્રોન માટે આપણે શું બોલીશું માઇનસ ઈ
બળમાં ચાલે અહીંયા આપણે નિશાની સાથે લઈશું તો આવું થશે કેની જગ્યાએ આપણે શું લખ્યું હતું પેલાના ફોર્મ્યુલા લાવીએ 1/4πε0 Q1 એટલે ZE Q2 એટલે -E અને અપોન R થઈ ગયું શું લખાશે 1/2 mv² - ZE² બાય 4πε0R. ચલો એટલી તમને ખબર છે આ સ્થિતિ ઉર્જા છે તો ગતિ ઉર્જા કેટલી આવે હાથ ઊંચો કરો લાસ્ટ ટાઈમ સમજાવી દો આપણે સ્થિતિ ઉર્જા પરથી ગતિ ઉર્જા અને કુલ ઉર્જા કેટલી થાય નોંધ યાદ કરો ખાલી આપણે યાદ રાખવા લખાવી દઉં કોણ બોલશે સ્થિતિ ઉર્જા પરથી ગતિ ઉર્જા અને કુલ ઉર્જા ગતિ ઉર્જા એના કરતાં વિરુદ્ધની અડધી બરાબર છે અને કુલ ઉર્જા એના જેટલી જ પણ એના જેવી જ પણ અડધી એટલે નિશાની એ જ તો કુલ ઉર્જા કેટલી આવે તમને સીધી ખબર પડી જાય આ સ્થિતિ ઉર્જા છે ને તો કુલ ઉર્જા કેટલી આવશે આની અડધી માઇનસ જ છે ને તો એ માઇનસ જ આવશે અડધી જવાબ છેલ્લો શું આવે આપણે પહેલાં ખબર પડી ગઈ અમુકનો મગજમાં ઉતરતો નહીં ઘેર વાંચ્યું જ નથી કેટલા મગજમાં ઉતરો બોલું છે નથી ઉતરતું ઘણા બધા ફેસ પર ખબર પડે છે ને સ્થિતિ ઉર્જા કરતાં ગતિ ઉર્જા અને કુલ ઉર્જા બંને અડધી પણ આ માઇનસ હોય તો ગતિ ઉર્જા પ્લસ થાય અને કુલ ઉર્જા માઇનસ જ જાય પણ એની અડધી આની અડધી કેટલી થાય તો નીચે 2 લાવી દો તો 4ની જગ્યાએ 8 આવી જશે તો -ZE² અપોન 8πε0 આ કુલ ઉર્જા આવશે અને ગતિ ઉર્જા કેટલી આવશે +ZE² અપોન 8πε0 અને મેં બાદબાકી કરશો તો પેલું એ જ રહેશે આનું અડધું આના પરથી આપણે એવું કહી શકીએ અહીં આપણે આવું જાણીએ જુઓ અહીં સ્થિતિ ઉર્જા U = -ZE² અપોન ZE² અપોન 4πε0R હોવાથી ગતિ ઉર્જા કેટલી થાય તો ગતિ ઉર્જા જે મળશે ગતિ ઉર્જા કે કેટલી મળશે તો પ્લસ આની અડધી એટલે ZE² અપોન 8πε0 થાય તો આ કિંમત તમે મૂકી દો સીધી આ ઓકે ને તો કુલ ઉર્જા શું આવશે E બરાબર આની જગ્યાએ આવશે પ્લસ ZE² અપોન 8π આની અડધી પ્લસ લઈ દીધી ને અને આ કેટલું માઇનસ ZE² અપોન 4πε0R આ બેન બાદબાકી કેટલી આવે આના કરતાં અડધું છે ને તો અડધું બાકી રહ્યું પણ કેવું બાકી રહ્યું માઇનસ તો જે કુલ ઉર્જા આવશે એ આટલી જ આવશે પણ માઇનસ આવશે આ બમણું છે ને આ અડધું છે તો અડધું આ બાકી રહ્યું તો જે કુલ ઉર્જા આપણને પ્રાપ્ત થશે અહીંયા એ આ રીતે થશે ચલો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ કુલ ઉર્જા E = આટલું મળશે -ZE² અપોન 8πε0R પણ એમાં આરની કિંમત મૂકવાની છે જ્યાં આરની વેલ્યુ કેટલી હતી n²s²ε0 πZE² m લેતો આ ગોખી નાખવાનું સૂત્ર આવડવું જોઈએ બરાબર છે તો ધેરફોર E શું થશે તો -ZE² અપોન 8πε0 આની કિંમત મૂકો તો આ નીચે છે ને તો આ નીચે n²s²ε0 ઉપર આવશે πZE² m શું નીકળશે પાઈ જતા રહે ચલો પછી ઉપર આપણે બોલીએ તો Z² આવશે E ની 4 ઘાત આવશે બરાબર ને આવું થશે જુઓ માઇનસ પાઈ જતા રહે ને એટલે Z કેટલી ઘાત આવી સ્ક્વેર m E ની 4 ઘાત થઈ ગયું નીચે 8 પાઈ જતા રહે એપ્સિલોનની સ્ક્વેર થશે એપ્સિલોનની સ્ક્વેર
એન સ્ક્વેર એસ સ્ક્વેર. બુકમાં આ રીતે નહીં આપેલું હોય, એમાં ઝેડની કિંમત 1 મૂકી દીધી છે અને એનની કિંમત 1 મૂકી દીધી છે, એટલે -m⁴/8 એપ્સિલોન સ્ક્વેર એસ સ્ક્વેર આપેલું જુઓ અંદર. આપણે આ યાદ રાખવાનું છે. મેં તમને કીધું MCQ ઝડપથી આવડશે આ તૈયાર કરશો તો. ચલો એમાં વેલ્યુ મૂકીશું આપણે, બધી વેલ્યુ મૂકવાની. ઝેડની વેલ્યુ 1 મૂકો, હાઇડ્રોજન માટે વાત કરીએ, અને n બરાબર 1 મૂકો, તો એનો જવાબ કેટલો મળશે? તો તમને જૂલમાં 2 પોઈન્ટ સમથિંગ આપ્યો છે કે ઘાતમાં, પણ એને EVમાં જુઓ તો EV વાળું યાદ રાખવાનું. -13.6 લખેલું હશે જુઓ, અને ભાગ્યા n સ્ક્વેર લખેલું હશે કક્ષા પ્રમાણે. ખબર પડી ગઈ? તો અહીંયા તમે વેલ્યુ મૂકશો ઝેડ બરાબર 1 હાઇડ્રોજન માટે, તો તમને -13.6 EV ટોટલ જવાબ મળશે. n બરાબર 1 મૂકો તો. ઓકે, જુઓ અંદર આન્સર 13.6 ભાગ્યા n સ્ક્વેર લખેલું છે. તો બીજા તત્વો માટે વાત આવો તો ઝેડ બદલી દેવાનું. ઓકે, એટલે અહીંયા હું સીધું લખું છું, આપણે કશું ગણતરી નહીં કરવાની. અહીં આ કિંમતો મૂકતો, ઈની વેલ્યુ કેટલી મળે છે? માઇનસ આવું થાય z²/n². કેટલી વેલ્યુ? 13.6. શામાં જવાબ? જૂલમાં નહીં, EVમાં આ રીતે મળશે. એટલે હાઇડ્રોજનની વાત કરું, આપણે હાઇડ્રોજન માટે આપ્યું હોય પહેલી કક્ષા માટે, હાઇડ્રોજન માટે z બરાબર 1 લેતો, અને જો પહેલી કક્ષાની વાત કરી હોય તો n બરાબર 1 મૂકી દેવાનું. તો E ઓફ હાઇડ્રોજન -13.6 ભાગ્યા n² EV થાય. આનો મતલબ શું થયો તમે સમજો. હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન n બરાબર 1 મૂકી દો તો કેટલી ઉર્જા આવી? માઇનસ કેમ આવી? આનો મતલબ શું? તો પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એની અંદર સંકળાયેલી ઉર્જા એની મીન્સ એમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે તમારે, તો આની વિરુદ્ધની એટલે +13.6 EV આપશો તો એ બહાર નીકળશે. ઇલેક્ટ્રોન જકડાયેલો છે ને અંદર, તો ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા સાથે જકડાયેલો છે અંદર? 13.6 EV સાથે જકડાયેલો છે. એનો મતલબ એમ થયો માઇનસ એટલા માટે એ ઉર્જા માઇનસ કહેવાય. કેમ કે તમારે એને બહાર કાઢવા માટે પ્લસ એટલી ઉર્જા આપવી પડશે. જેમ આપણે ગ્રેવિટેશનમાં બોલતા હતા નિષ્ક્રમણ ઉર્જા, કે પદાર્થને ગ્રેવિટેશનથી બહાર ફેંકો તો કેટલી ઉર્જા આપવી પડે? જેટલું જકડાયેલું છે એટલું બહાર ફેંકો. તો ઇલેક્ટ્રોનની હાઇડ્રોજનની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા કેટલી? બંધન ઉર્જા કેટલી? બોલો. માઇનસ નહીં, આટલી જકડાયેલી છે, તો બંધનમાંથી મુક્ત કરવા કેટલી જોઈએ? તો આની વિરુદ્ધની એટલે +13.6. અને અંદર એની ઉર્જા કેટલી? તો -13.6. પણ બંધનમાંથી મુક્ત કરવા કેટલી ઉર્જા જોઈએ? તો આની વિરુદ્ધની +13.6. સમજ પડી ગઈ ને? લખી રહો. શું આપ્યું છે અંદર જુઓ. વેલ્યુ બધી મૂકતા હોય એટલે આઈડિયા આવી જશે તમને ચોપડામાં. 12.5 જો લખ્યું છે કે પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ, એટલે તમે દળ લખો m બરાબર 10 kg. m બરાબર 10 kg. ત્રિજ્યા આપી છે ઉપગ્રહની 8000 કિલોમીટર, એટલે તો કેટલા લખશો? 8 × 10⁶ લખો. 8000 કિલોમીટર છે ને, તો 8 × 10⁶ મીટર કરી દેજો. 10⁻³ ને બીજી 10⁻³ આવી. પછી આપ્યું છે કે દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે, એટલે આવર્તકાળ મળીએ. શું કહે છે? 2 કલાકે એક ભ્રમણ પૂરું કરે છે, એટલે આવર્તકાળ કેટલો થયો? 2 કલાક થયો. સેકન્ડમાં લઈ લો, 7200 સેકન્ડ થશે. 3672 બરાબર છે. એટલે આવર્તકાળ લખો 2 કલાક, એને સેકન્ડમાં કરી દો 7200 સેકન્ડ. શું કહે છે? બોર્નનો કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે તેમ ધારી ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. એટલે ઉપગ્રહની ઇલેક્ટ્રોન વિચારવાનો એમ. તો ક્વોન્ટમ નંબર n શોધો એમ કહે છે. ક્વોન્ટમ નંબર n શોધવાનો, બોર્નનો અધિતર્ક યુઝ કરવાનો. તમને શું આપેલું છે પહેલાં વિચાર લો. જુઓ, દળ આપ્યું છે, ત્રિજ્યા આપી છે, આવર્તકાળ આપ્યો છે, ખબર પડી ગઈ, અને n શોધવાનો કીધું. તો તમે જુઓ અહીંયા કયું સમીકરણ આપણે એપ્લાય કરી શકીએ એવું લાગે તમને? બોલો. તો આપણે બોલીએ કે કોણીય વેગમાન L બરાબર NH/2π. તમને ઝડપ નહીં દેખાતી અંદર, એવું છે ને?
શું થાય જુઓ અહીંયા આપણે બોર્ડનો અધિતર્ક યુઝ કરવાનું કીધું કોણીય વેગમાન શું કે NH/2π પણ કોણીય વેગમાન બીજું શું બોલાય આપણે વાત કરી હતી મેં MVR બોલાય ને તો તમે જુઓ અહીંયા દળ આપેલું છે ત્રિજ્યા આપેલી છે ક્વોન્ટમ નંબર શોધવાનો છે તો બાકી શું રહ્યું ખાલી ઝડપ તો ઝડપ એટલે અંતર ભાગ્યા સમય ઝડપ એટલે થશે અંતર ભાગ્યા સમય એક દોલનની વાત કરો તો ઝડપની વાત કરું અંતર તો શું આવશે પરિઘ આવશે ને અને સમય એટલે આવર્તકાળ ખબર પડી ગઈ તો આ રીતે પહેલાં તમારે અથવા ડાયરેક્ટ અહીંયા વેલ્યુ મૂકી દેવાની અને પછી ગણતરી કરવાની ચાલશે ને જાતે ગણી નાખજો હિન્ટ લખી રાખો ત્યાં v બરાબર શું કરવાનું છે ઝડપ એટલે અંતર ભાગ્યા સમય 2πr/t અહીંયા મૂકી દેવાના અને n કરતાં બનાવજો પણ બહુ મોટો n આવશે એમાં કોઈ 1 2 3 એવું નહીં આવે કારણ કે ત્યાં તો બ્રહ્માંડની વાત છે બરાબર એવું ખાલી વિચાર્યું છે કે આવું આપણે કરીએ તો શું થાય એના પછી પણ 2 IMP થિયરી છે ચલો એના પછી જે પ્રશ્ન છે આવું લખો ઉત્તેજન સ્થિતિમાન સમજાવો આખો પ્રશ્ન લખો હોય તો એમ લખજો કે હાઇડ્રોજન પરમાણુ માટે ઉત્તેજન સ્થિતિમાન સમજાવો હાઇડ્રોજન પરમાણુ માટે ઉત્તેજન સ્થિતિમાન સમજાવો ચલો અહીં ધ્યાન આપો અહીં આપણે હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ છીએ તો એની ઉર્જા કેટલી હોય આપણે આપણું આગળ જોયું સમીકરણ બરાબર છે આ જે વાત કરીએ તો આ પહેલી કક્ષા વિચારીએ આપણે n બરાબર 1 કક્ષા પછી એનથી ઉપર આપણે વિચારીએ એટલે અહીંયા આ થોડી દૂર હોય એટલે ઉર્જાનો તફાવત વધારે હોય આ જે થશે n બરાબર 2 એટલે પહેલું તમે જોશો તો બહુ દૂર હશે કારણ કે એની ઉર્જા 13.6 છે તો પછી બીજાની એકદમ ઓછી થઈ જાય છે એટલે તફાવત થોડો આ રીતે આપ્યો છે દૂર આપ્યો હશે થોડો સમજવા માટે નજીક દૂર હોય દોરી શકો છો સમજવા માટે આટલે દોરીએ બહુ દૂર નહીં દોરતા પછી આ નંબર 3 દોરીએ આ નંબર 4 આ નંબર 5 અને ડેશ ડેશ છેલ્લી જે મળે એ n બરાબર ઇન્ફિનિટી ઓકે પહેલી કક્ષા અહીંયા લખીએ આપણે n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 n બરાબર 4 n બરાબર 5 ડેશ ડેશ અહીંયા લેવાનું છે અને લાસ્ટ જે મળી એ છેલ્લી કક્ષા એને આવું લખીએ આપણે જે સમીકરણ જોયું આપણે E બરાબર તો E બરાબર સૂત્ર શું હતું હાઇડ્રોજન માટે -13.6 ભાગ્યા n², બરાબર ને? n બરાબર 1 તો કેટલી ઉર્જા આવે પહેલી કક્ષામાં? -13.6. તો પહેલી કક્ષાની વાત કરું તો પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે કેટલી ઉર્જા જોઈએ? -13.6. એમ અથવા એમ બોલો કે પહેલી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? તો -13.6 EV. ખબર પડી? પહેલી કક્ષામાં. ચલો બીજી કક્ષામાં કેટલી આવશે? સૂત્ર યાદ કરો. સૂત્ર શું હતું? E બરાબર -13.6 ભાગ્યા n². Z સ્ક્વેર પણ Z1 લેવાનો છે આપણે. ચલો બીજી કક્ષા તો n બરાબર 2 મૂકી દો તો 13.6 ભાગ્યા 4 3.39 આવે. ચલો -3.4 EV. સમજ પડે છે?
ત્રીજી કક્ષા n બરાબર 3 મૂકો તો 13.6 ભાગ્યા 9 1.51 માઇનસ 1.51 EV 4 મૂકો એટલે 16 આવશે નીચે અહીંયા 13.6 ભાગ્યા 16 માઇનસ 0.85 5 મૂકો 0.54 EV છેલ્લી કક્ષામાં 0 ખબર પડી ગઈ ને ચલો આ સિમ્પલ ખબર પડી આપણે મુદ્દો છે બે ભેગા મુદ્દા આપે છે અહીંયા હું અહીં સમજાવું ઉત્તેજન સ્થિતિમાન સમજાવું 2 માર્ક્સમાં અને બીજું આવશે આયનીકરણ સ્થિતિમાન ઉત્તેજન સ્થિતિમાન આ કઈ સ્થિતિ બોલાય પહેલી કક્ષામાં શું બોલશો તમે કેમિસ્ટ્રીની ભાષામાં ધરા સ્થિતિ એવો શબ્દ આવતો ને પહેલી કક્ષા જે છે એ એની ધરા સ્થિતિ કહેવાય ઓકે આ જે છે ધરા સ્થિતિ આ શું બોલાય પ્રથમ કક્ષા જે છે સોરી બીજી કક્ષા એને શું બોલાય ખબર છે પ્રથમ ઉત્તેજન સ્થિતિમાન અથવા એની જે કક્ષા છે એ અહીંથી ઇલેક્ટ્રોન અહીં જાય તો પહેલું આ ધરાસ્થિતિમાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગયો તો આ જે મળે એનું પ્રથમ ઉત્તેજન સ્થિતિમાન થાય અને એ જ આપણે સમજવાનું છે તો પ્રથમ ઉત્તેજન સ્થિતિમાન એટલે શું તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં ગયો એટલે ઇલેક્ટ્રોન અહીંયા કૂદકો માર્યો ખબર પડી ગઈ એ જે મળશે એને આપણે બોલીશું પ્રથમ ઉત્તેજન સ્થિતિમાન કેટલું થાય તો શું કરવાનું પહેલી કક્ષામાં કેટલી ઉર્જા છે -13.6 બીજી કક્ષામાં કેટલી છે 3.4 બેની બાદબાકી કરી દો બેની બાદબાકી કરો 13.6 - 3.4 કરો કેટલું 10.2 તો ઇલેક્ટ્રોન આપેલી ધરા સ્થિતિમાંથી જો પ્રથમ કક્ષામાં કૂદકો મારશે બરાબર છે તો એ વખતે એને કેટલી ઉર્જા જોઈશે ખબર પડી આમ જોવા જઈએ તો આ ઉર્જા વધારે કહેવાય પણ ઋણ વેલ્યુ છે એટલે કેવી બોલાય ઓછી બોલાય તો અહીંયા એની આ બંધન ઉર્જા બોલું છું સોરી એની સાથે સંકળાયેલી ઉર્જા એને બહાર કાઢવા માટે જે જોઈએ આની પ્લસ આપવી પડશે એટલે જે જકડાયેલું છે એ ઋણ વેલ્યુ અને બહાર કાઢવા માટે કેવી જોઈશે પ્લસ તો અહીંયા ઓછી ઉર્જા કહેવાય અહીંયા વધુ ઉર્જા કહેવાય એવું જ બોલે ને આ ઋણ છે એટલે આ ઓછી કહેવાય આ વધુ કહેવાય આ અહીંથી વધુ કહેવાય પણ અહીંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે કેટલી ઉર્જા આપવી પડે વધુ આપવી પડે કારણ કે વેલ્યુ ઋણ છે અંદર એટલે જકડાયેલું છે અને બહાર કાઢવું છે તો એટલી તમે પ્લસ ઉર્જા આપશો ત્યારે ઇલેક્ટ્રોન બહાર નીકળશે ખબર પડી ગઈ તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી જો બીજી કક્ષામાં જશે તો એને બોલીશું આપણે પ્રથમ ઉત્તેજન સ્થિતિમાન અને એ વેલ્યુ જે આવે એને તમે આ રીતે લખશો E1 - E2 ઓકે અને કેટલી ઉર્જા આવી આપણે બેનો તફાવત 10 પોઈન્ટ આમ તો E2 - E1 લખીએ 10.2 EV બરાબર ને ચલો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય તો કઈ કક્ષામાંથી પહેલી કક્ષામાંથી જો એ ત્રીજી કક્ષામાં જાય એ સમજી લેજો તો 13.6 માંથી 1.51 બાદ કરો એ જે બોલાય એને બોલીશું આપણે E3 - E1 કેટલું થાય 12.09 આને બોલાય દ્વિતીય ઉત્તેજન સ્થિતિમાન એટલે કઈ કક્ષામાં આવે ત્રીજી કક્ષામાં બીજીમાં નહીં પહેલામાંથી બીજામાં જાય તો એને પ્રથમ ઉત્તેજન સ્થિતિમાન બોલાય અને પ્રથમમાંથી ત્રીજામાં જાય તો એને દ્વિતીય ઉત્તેજન સ્થિતિમાન બોલાય તો તમને સમજ પડી કે આગળ શું આવશે જો ઇલેક્ટ્રોન અહીંયા જાય આ રીતે અહીંયા આવ્યો કઈ કક્ષામાંથી પહેલી કક્ષામાંથી ચોથી કક્ષામાં તો એ આવશે E4 - E1 કેટલું થશે 12.75 બોલો સમજ પડી ગઈ આ વસ્તુ સમજાવવાની બસ કશું કરવાનું નહીં આવે બહુ ઇઝીલી તમે આ થિયરી યાદ રાખી શકો આ તો સમજ પડી ગઈ ને કેવી રીતે યાદ રાખવાનું આ દોડ દેવાનું 1 2 3 4 5 ડેશ ડેશ અનંત સમીકરણ તમને ખબર છે કે E બરાબર શું થાય તો હાઇડ્રોજનની વાત છે Z બરાબર 1
એટલે જેડ સ્ક્વેર મૂકવાનું નહીં આપણે. 13.6 ભાગ્યા n સ્ક્વેર માઇનસ 13.6. બીજી કક્ષા બોલ્યા એટલે 4 વડે ભાગી નાખો, ત્રીજી બોલ્યા એટલે 9 વડે ભાગી નાખો, ચોથી બોલ્યા એટલે 16 વડે ભાગી નાખો. ઉર્જા આ નહીં ગોખો તો બી ખબર પડી જશે. ક્લિયર ને? 13.6 ખાલી યાદ રહેવું જોઈએ. પ્રથમ ઉત્તેજક સ્થિતિમાન કોણ કહેવાય? ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો પ્રથમ, પહેલામાંથી ત્રીજામાં જાય તો દ્વિતીય, પહેલામાંથી ચોથામાં જાય તો તૃતીય. બરાબર ને? આ દોર રાખો, નીચે લખાઈ દો, પછી આખું તમે વ્યવસ્થિત લખજો એને. ઉપરની કક્ષામાં જાય તો તેને ઉત્તેજન થયું કહેવાય. ઉત્તેજિત અવસ્થામાંથી તે ધરા સ્થિતિમાં જ્યારે પાછો ફરે છે, એટલે કોની વાત? ઇલેક્ટ્રોનની. ઉત્તેજિત અવસ્થામાંથી તે જ્યારે ધરા સ્થિતિમાં પાછો ફરે છે તે દરમિયાન ફોટોનનું ઉત્સર્જન થાય છે. મીન્સ આપણે અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરીએ, તે દરમિયાન ફોટોનનું ઉત્સર્જન થાય છે. નીચે લખો એમાં મુદ્દો પાડી. હાઇડ્રોજન પરમાણુ માટે શોર્ટમાં હા ઈ લખી દેવાનું. હાય હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન n બરાબર 1 તીર મારીને લગાડો, n બરાબર 2, n બરાબર 1 તીર મારીને n બરાબર 2 કક્ષામાં જાય ત્યારે 10.2 EV ઉર્જા. કેવી રીતે ખબર પડી ને? 10.2 EV ઉર્જા નું શોષણ કરે છે. તો જ નીકળશે ને? 10.2 EV ઉર્જાનું શોષણ કરે છે, જેને પ્રથમ ઉત્તેજન સ્થિતિમાન કહે છે. જેને પ્રથમ ઉત્તેજન સ્થિતિમાન કહે છે. તે જ રીતે n બરાબર 1 તીર મારી લખો, n બરાબર 3, n બરાબર 1 થી n બરાબર 3 કૌંસમાં લખશો 12.09 EV, 12.09 EV કૌંસ પૂરો. જેને દ્વિતીય ઉત્તેજન સ્થિતિમાન કહે છે. જેને દ્વિતીય ઉત્તેજન સ્થિતિમાન કહે છે. એક લખો, લખી રાખો. n બરાબર 1 થી n બરાબર 4, n બરાબર 1 થી n બરાબર 4 કેટલી લખશો અંદર? 12.75 EV કૌંસમાં લખશો 12.75 EV. જેને તૃતીય ઉત્તેજન સ્થિતિમાન કહે છે. જેને તૃતીય ઉત્તેજન સ્થિતિમાન કહે છે. બીજો પ્રશ્ન લખો. લખો આયનીકરણ સ્થિતિમાન સમજાવો. આયનીકરણ. આ બે પ્રશ્નો એવા છે કે તમને ઉલટું લખાઈ જશે. આયનીકરણ ઉત્તેજન, ઉત્તેજનનું આયનીકરણ થઈ જશે, કારણ કે આકૃતિ સેમ છે. આયનીકરણ સ્થિતિમાન સમજાવો. આકૃતિ પેલી દોરી એ જ દોરવાની છે આપણે. કક્ષાઓની આપણે જે વાત કરી એ જ વાત અહીંયા આવશે. n બરાબર 1,
n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 ડેશ ડેશ આપણે અહીંયા છેલ્લી કક્ષા લઈશું n બરાબર ઇન્ફિનિટી. બરાબર છે. પહેલી કક્ષામાં આ હાઇડ્રોજન માટે વાત કરીએ છીએ. પહેલી કક્ષામાં આપણે ઉર્જા બોલ્યા -13.6 EV, બીજામાં -3.4 EV, -1.51 EV, -0.85 છેલ્લી કક્ષા એટલે n અહીંયા 0. આયનીકરણ સ્થિતિમાન એટલે શું? તો જે તે કક્ષામાંથી ઇલેક્ટ્રોનને શૂન્ય વેગ સાથે એટલે જસ્ટ બહાર કાઢવાની વાત આવે. એટલે પેલું વર્ક ફંક્શન જેવી વાત આવી. ખબર કે ઇલેક્ટ્રોનને આપેલી કક્ષામાંથી છેલ્લી કક્ષામાં મોકલવાની વાત આવે સીધું, એને એનું એ આયનીકરણ સ્થિતિમાન કહેવાય. જે તે કક્ષા ખબર કે તો એમ બોલું કે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને આપણે બહાર મોકલવો છે. પહેલી કક્ષામાંથી તો કેટલી ઉર્જા જોઈશે? -13.6 જકડાયેલી છે તો તમારે અહીંયા +13.6 એવી ઉર્જા જોઈએ. આને કહેવાય પ્રથમ કક્ષાનું આયનીકરણ સ્થિતિમાન. તો પ્રથમ કક્ષા માટે હાઇડ્રોજનમાં પ્રથમ કક્ષા માટે આયનીકરણ સ્થિતિમાન કેટલું? તો +13.6 EV, પ્લસ માઇનસ નહીં, આયનીકરણ બહાર કાઢવા માટે ઉર્જા જોઈએ છે. એની જકડાયેલી ઉર્જા કેટલી? તો -13.6, પણ આયનીકરણ બહાર કાઢવાની વાત આવે. સેમ વે બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે, કેટલી ઉર્જા જોઈશે? તો +3.4 EV. ત્રીજી કક્ષામાંથી બહાર કાઢવો છે તો એનું આયનીકરણ સ્થિતિમાન આવશે, કેટલી ઉર્જા જોઈશે? +1.51 EV. ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે, કેટલી ઉર્જા જોઈશે? +0.85 EV. બોલો, સમજ પડી? પેલા કરતાં ઇઝી છે, કોઈ બાદબાકી કરવાની નથી, સીધું લખી દેવાનું. ખબર પડી ને? લખી દો. આ દોડ દો પહેલાં. ચાલો આ ચાર થિયરી કમ્પ્લીટ તૈયાર કરી દેવાની. બરાબર? ત્રિજ્યા, ઉર્જા, ઉત્તેજન સ્થિતિમાન, આયનીકરણ સ્થિતિમાન. વેક્સિન ચાલુ થઈ જાય એટલે સ્કૂલ ચાલુ થઈ જાય. બધાને લેવડાવવાની હે આજથી ચાલુ ને? અમેરિકામાં તો ચાલુ થઈ ગયા. હવે બધા વિશ્વ યુદ્ધ આ રીતે થવાના, ફાઇટિંગ નહીં, આમ મૌન યુદ્ધ થવાનું. પેલા હોલિવૂડની ફિલ્મો પહેલાં જોતા ને તો કાલ્પનિક લાગતું, બધું વાસ્તવિક લાગે.
નહીં? આ વાયરસ ફેંકી દેશે તો વાસ્તવિક થઈ ગયું ને? તો ચલો લખ્યું, લખો એમાં હાઇડ્રોજન પરમાણુ માટે આપેલ કોઈપણ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને n બરાબર ઇન્ફિનિટી એટલે છેલ્લી કક્ષા n બરાબર ઇન્ફિનિટી કક્ષામાં લઈ જવા માટે આપવી પડતી ઉર્જાને જે તે કક્ષાની અથવા જે તે કક્ષાનું આયનીકરણ સ્થિતિમાન કહે છે. બીજી લાઈનમાં લખો n બરાબર 1 કક્ષામાંથી n બરાબર ઇન્ફિનિટી n બરાબર 1 થી n બરાબર ઇન્ફિનિટી કક્ષામાં ઇલેક્ટ્રોનને લઈ જવા માટે કેટલી ઉર્જા જોઈએ? પ્લસ 13.6 એવી ઉર્જા જોઈએ. પ્લસ 13.6 એવી ઉર્જા જોઈએ, જેને પ્રથમ આયનીકરણ સ્થિતિમાન કહે છે. બીજું લખો n બરાબર 2 થી n બરાબર ઇન્ફિનિટી, તીર માઇન લખશો તો ચાલશે. n બરાબર 2 તીર માઇન n બરાબર ઇન્ફિનિટી કક્ષામાં ઇલેક્ટ્રોનને લઈ જવા માટે ગોખવાની જરૂર નથી, એ તમને સમજ પડી જશે. કેટલી ઉર્જા જોઈશે? પ્લસ 3.4 એવી ઉર્જા જોઈએ, જેને દ્વિતીય આયનીકરણ સ્થિતિમાન કહે છે. ત્રીજો મુદ્દો બોલ નાખી રાખો. n બરાબર 3 થી n બરાબર ઇન્ફિનિટી, કૌંસમાં લખી રાખો ઉર્જા કેટલી? બોલો. પ્લસ 1.51 એવી, જેને તૃતીય ઉત્તેજન સ્થિતિમાન કહે છે. તૃતીય આયનીકરણ સ્થિતિમાન ભેગું થઈ જવાનું છે. ઉત્તેજન એટલે એકમાંથી બીજી કક્ષામાં, અને આયનીકરણ એટલે આપેલી કક્ષામાંથી છેલ્લી કક્ષામાં. આ યાદ રાખો. ઓકે, આટલું રાખીએ છીએ. આ 4 થિયરી તૈયાર કરીને આવજો પરમ દિવસ, અને 4માંથી એક આવશે 100% સમજી જવા. આ ચલાવી પેલો ગણી નાખજો.